પનીર કેપ્સિકમ પકોડા બનાવવા માટે શું જોઈશે? પનીર, કેપ્સિકમ, ચણા લોટનું ખીરું, ચાટ મસાલો. ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ ઓછા છે. સાંભળીને એવું લાગે છે કે બહુ ઈઝી રેસીપી તમે શીખવાડી દેવાના છો. ખરેખર ઈઝી રેસીપી છે. ઓકે, તો કેટલો સમય લાગશે બનાવતા? 10 થી 12 મિનિટ. અને કેટલા લોકો માટે બનાવીએ છીએ? આપણે 3 થી 4 જણાને સર્વિંગ કરી શકીએ. અચ્છા, તો શરૂ કરી દઈએ. ગેસ ઓન કરી દે. હા. તેલ ગરમ કરીશું. એકદમ સ્લો ગેસ રાખીએ. આ ચણાના લોટનું ખીરું છે. હળદર, મીઠું, મરચું, ચપટી ખાવાનો સોડા અને અજમો એ નાખીને આપણે નોર્મલ ભજીયાનું ખીરું તૈયાર કરીએ છીએ એ રીતે ખીરું તૈયાર કર્યું છે. સોસ અને કોથમીરની લસણ વાળી ચટણી તીખી લીધી છે આપણે. એટલે જે કોથમીર મરચાની નોર્મલ ચટણી બનાવતા હોઈએ છીએ એ જ લઈએ છીએ. પનીરના સ્ક્વેર પીસ કરી લેવાના. એની અંદર આપણે ચટણી લગાવીશું. અચ્છા, પનીરની સ્લાઇસ જેવું બનાવ્યું છે અને એની પર ચટણી સ્પ્રેડ કરી. હા, સ્પ્રેડ કરીને એની ઉપર યલો કેપ્સિકમ લઈએ છીએ. આ રીતે એને ફેરવી ટોમેટો કેચઅપ છે એ આ રીતે લગાવી એની ઉપર ગ્રીન કેપ્સિકમ લઈએ અને પછી એને ચણા લોટમાં ડીપ કરી દઈએ. સેમ પ્રોસીજરથી બીજી લઈશું. આ રીતે સોસ લગાવીને જ્યાં સોસ લગાવ્યું છે ત્યાં ગ્રીન લઈએ છીએ આપણે અને આ રીતે ડીપ કરી દેવાનું. ખીરું એકદમ ઠીક રાખવાનું. આ એક એક જ કરવું પડે. એટલે જે રીતે આપણે ટોમેટો કેચઅપ અને કોથમરીની ચટણી યુઝ કરી છે એ રીતે બીજી કોઈ ચટણી યુઝ કરી શકાય? કલર કોમ્બિનેશન લઈ લેવાનું અને એ રીતે ટામેટાની ચટણી લગાવી દેવાની સોસની જગ્યા અને ગળી ચટણી પણ લગાવી શકાય. બરાબર. બટાકામાં બી કરાય. જેમાં આપણે અત્યારે પનીરથી કરીએ છીએ, બટાકાથી બી કરાય. જુદી જુદી ચટણીનો યુઝ કરીને જુદા જુદા વર્ઝન બનાવી શકાય. પકોડું તળી ગયું છે એટલે એને એક જે તળાઈ જાય એ રીતે આપણે કાઢતા જઈશું. નોર્મલ ભજીયા કરતા થોડો ટેસ્ટમાં ડિફરન્સ લાગે અને કંઈક ડિફરન્ટ હોય. તળી જાય એટલે એને વચ્ચેથી કટ કરી લઈશું. તમે બેન પનીરના પકોડા બનાવ્યા છે અહીંયા, એ રીતે ચીઝના પણ બનાવી શકાય? હા, બનાવી શકાય. આ રીતે કલર આવે અને બધા ઉપર ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈએ. કટ કરવાથી એનું પેલું સેન્ડવિચ નો લુક એકદમ દેખાય અને સર્વ કરી દઈએ. झटपट स्टार्टर तैयार है पनीर कैप्सिकम पकोड़ा। ભાઈ આ ઇન્સ્ટન્ટ સ્ટાર્ટર્સ મહેમાનો આવે ત્યારે ફટાફટ બનાવીને ફટાફટ સર્વ કરી દેવા માટે આદર્શ દેખાઈ રહ્યા છે, તો એની રીત પણ લખવી પડશે। પનીર કેપ્સિકમ પકોડા બનાવવા માટે જોઈશે પનીર 150 ગ્રામ, કોથમીરની ચટણી 4 ટીસ્પૂન, યલો કેપ્સિકમ 2 નંગ, ગ્રીન કેપ્સિકમ 2 નંગ, ટોમેટો સોસ 4 ટીસ્પૂન, ચાટ મસાલો 5 ટીસ્પૂન, ખીરું બનાવવા માટે ચણાનો લોટ 1 કપ, હળદર 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 1 ટીસ્પૂન, ખાવાનો સોડા ચપટી, પાણી જરૂર મુજબ, અજમો અડધો ટીસ્પૂન, હિંગ ચપટી। સર્વ કરવા માટે કોકોનટ કેરેટ ચીઝ। પનીર કેપ્સિકમ પકોડા બનાવવા માટેની પદ્ધતિ:
સૌપ્રથમ પનીરના પીસીસ લઈ તેની એક સાઈડ કોથમીરની ચટણી લગાવી યલો કેપ્સિકમ મૂકી, બીજી બાજુ ટોમેટો સોસ લગાવી ગ્રીન કેપ્સિકમ મૂકી, તેને ચણાના લોટમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ખાવાનો સોડા, અજમો અને પાણી ઉમેરી તૈયાર કરેલા ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળી દો. પછી તેને વચ્ચેથી કટ કરી ચાટ મસાલો ભભરાવી સર્વિંગ પ્લેટમાં લઈ કોકોનટ કેરેટ ડીપ સાથે સર્વ કરો તો તૈયાર છે પનીર કેપ્સિકમ પકોડા. ભાઈ શીખવાની પ્રોસેસ તો આ